પબ્લિક સ્પીકિંગ 25 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં યુનિટ ફર્સ્ટ આજે સ્ટાર્ટ કરીએ. યુનિટ ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગ શું છે, એના કેરેક્ટરિસ્ટિક્સ શું, એને કેવી રીતે ઓવરકમ કરી શકાય એના ફિયરને, તો એને લગતું એક ચેપ્ટર છે. એમાં આપણે જોઈએ પબ્લિક સ્પીકિંગ. કમ્પલસરી ઇંગ્લિશમાં જ લખવાનું છે પબ્લિક સ્પીકિંગ, ખાસ બધાએ ધ્યાન આપવાનું. મેં ઇમેજ સાથે પ્રોપરલી જેટલું શોર્ટમાં બનાવી શકાય એવી રીતે બનાવેલું છે. વોટ ઇઝ પબ્લિક સ્પીકિંગ? પબ્લિક સ્પીકિંગ મીન્સ ધ એક્ટ ઓફ ડિલિવરિંગ અ સ્ટ્રક્ચર્ડ સ્પીચ ઓર પ્રેઝન્ટેશન ટુ લાઈવ ઓડિયન્સ. એટલે કોઈ લાઈવ ઓડિયન્સને, સામેવાળા ઓડિયન્સને કેવી રીતે મારે વેલ પ્લાન્ડ, ઓર્ગેનાઇઝડ ડિલિવર સ્પીચ કરવી, એને શું કહેવાય? પબ્લિક સ્પીકિંગ. અને એ કેવું છે પ્રેઝન્ટેશન? ઓરલ. હવે ઓરલ પ્રેઝન્ટેશન એટલે શું? કોમ્યુનિકેશન બે પ્રકારના હોય, એક ઓરલ અને રિટન. લેખિતમાં આપવું અને રિટન કોમ્યુનિકેશન, મેસેજને કન્વે કરવા માટેનું. અને ઓરલી એટલે મૌખિક રીતે કહેવું, તો એના માટેનું એક પ્રેઝન્ટેશનની લેંગ્વેજ છે કોમ્યુનિકેશન. પર્પઝ ટુ ઇન્ફો, પરસ્યુટ્સ, એન્ટરટેન ઓર ઇન્સ્પાયર. It is a forms of oral communication where one person speak to group of people. એક વ્યક્તિ નંબર્સ ઓફ પીપલને, નંબર્સ ઓફ ટાર્ગેટેડ ઓડિયન્સ ગ્રુપને જો કન્વે કરવા માગતા હોય તો એને કહેવાય પબ્લિક સ્પીકિંગ. હવે કન્સેપ્ટ, આ એનો મિનિંગ થયો. હવે કન્સેપ્ટ સમજીએ. ઇટ ઇઝ મોર ફોર્મલ દેન કેઝ્યુઅલ કન્વર્ઝેશન ધેટ રિક્વાયર્સ એન ઓર્ગેનાઇઝેશન ઓફ થોટ્સ વિથ સ્પેસિફિક પર્પઝ. ઓર્ગેનાઇઝેશન ઓફ થોટ્સ એટલે શું? પ્રોપરલી જે આપણે જ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. મારે તમને ટેક્સ મેનેજમેન્ટ વિશે સમજાવવું હોય તો હું પ્રોપરલી કયા ટોપિક તમને કેવી રીતે સરળતાથી, સહેલી રીતે સમજાવી શકાય, હું પ્રોપરલી પ્લાનિંગ કરીને તમને જો હું કન્વે કરાવવા માગું તો એને કહેવાય ઓર્ગેનાઇઝેશન ઓફ થોટ્સ વિથ અ સ્પેસિફિક પર્પઝ ઓર ગોલ ઇન અ માઇન્ડ. ધ પર્પઝ ઓર ઇન્ટેન્શન ઓફ પબ્લિક સ્પીકિંગ વેરાઇઝ એન્ડ કેન ઇન્ક્લુડ ઇન્ફોર્મિંગ, મોટિવેટિંગ. અલગ અલગ એના બધા પર્પઝ હોય પબ્લિક સ્પીકિંગના. જનરલી આપણે ઇલેક્શન ગયું તો વોટ માટે, પછી કોઈ પણ સ્કીમ સમજાવવા માટે જો કાંઈ સ્પીચ કરતા હોય, કોઈ પણ પ્રોડક્ટ વિશે માહિતીની અવેર કરતા હોય તો એ પબ્લિક સ્પીકિંગનો જ ભાગ થયો. શેના માટે? કયા કયા પ્રકારના પબ્લિક સ્પીકિંગ હોઈ શકે? મોટિવેટિંગ, સેલિબ્રેટિંગ, એન્ટરટેઇનિંગ, પરસ્યુએડિંગ. ઇન્વોલ્વ પ્રેઝન્ટર. બે પ્રકારના વ્યક્તિઓ ઇન્વોલ્વ હોય. એક વ્યક્તિ હોય એ સ્પીકર હોય અને એક હોય લિસનર. લિસનરમાં નંબર્સ ઓફ પીપલ હોય, જેને ઓડિયન્સ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેશનલ સ્પીકર કમ્બાઇન્સ ક્રિટિકલ થિંકિંગ, વેલ ઓર્ગેનાઇઝ નરેટિવ, રીઝનિંગ, રિસર્ચ એન્ડ મોર ટુ હેલ્પ કમ્યુનિકેટ હિઝ ઓર હર આઈડિયા. પ્રોફેશનલ આપણે સ્પીકર ઘણી વખત સાંભળતા હોય તો એ સ્ટ્રક્ચરલ વેની અંદર એને નેરેટિવ, ડિટેલ પ્લાનિંગની અંદર એ મેસેજ કન્વે કરાવવું હોય એના વિશે સ્ટડી કરેલું હોય અને પછી ટાર્ગેટેડ ઓડિયન્સ ગ્રુપ વિશે, ઓડિયન્સ ગ્રુપને સમજાવતા હોય અથવા આઈડિયા અથવા કન્સેપ્ટ સમજાવતા હોય. પ્રોપર રિહર્સલ ટેકનિક્સ કેન હેલ્પ ટુ ઇમ્પ્રૂવ ધ ફ્લો ઓફ યોર પ્રેઝન્ટેશન. રિહર્સલ એટલે શું? મારે તમને સમજાવવું હોય તો હું 2 વખત 3 વખત પ્રેઝન્ટેશન વિશે અથવા જે સ્ક્રિપ્ટ હોય, જે ડિટેલ હોય, જે પબ્લિક સ્પીકિંગનો ટોન હોય એના વિશે હું જો ડિટેલથી એનાલિસિસ કરીને તમને જો મેસેજ કન્વે કરાવું તો એને કહેવાય રિહર્સલ. એ પણ પબ્લિક સ્પીકિંગનો જ ભાગ છે. પબ્લિક સ્પીકિંગ ઇઝ અ ટૂલ યુઝ ફોર કન્વેઇંગ ઇન્ફોર્મેશન. ધ પર્પઝ ઓફ પબ્લિક સ્પીકિંગ કેન વેરાય એન્ડ મે ઇન્ક્લુડ સિમ્પલી શેરિંગ ઇન્ફોર્મેશનને શેર કરવું. અધર પર્પઝ ઓફ પબ્લિક સ્પીકિંગ ઇન્ક્લુડ મોટિવેટિંગ. અમુક વખત મોટિવેટ કરવામાં. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે હું એક કોઈ પણ સેલ્સ ટીમનો એક લીડર હોય તો હું સેલ્સ મેનેજર તરીકે હું જો મારી ટીમને મોટિવેટ કરું કે આવી રીતે સેલ ટાર્ગેટ એચીવ કરવો જોઈએ, આમ આવી રીતે કરશો તો હું તમને પ્રમોશન માટે આવી રીતે કોઈ પણ પેકેજ આપીશ અથવા કોઈ પણ સ્કીમનો એક ભાગ બનાવીશ, તમને આટલું ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરીશ, તો આને કહેવાય મોટિવેટિંગ. મોટિવેટ કરવા માટે. પછી કંપનીને 50 વર્ષ 100 વર્ષ થતું હોય તો કંપની સેલિબ્રેટ કરતો હોય તો સેલિબ્રેશન માટે પણ પબ્લિક સ્પીક આપવામાં આવતી હોય. કોઈ પણ જનરલી CEO દ્વારા, એના સ્પીકર દ્વારા, મેનેજર દ્વારા સેલિબ્રેટિંગ એન્ડ પરસ્યુએડિંગ અધર, બીજા કોઈ વ્યક્તિને સમજાવવા માટે. હવે કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણો શું છે? ક્લેરિટી,
પછી ઇન ધ મેનર ઓફ ઇન્ફોર્મલ ટોક. ઇન્ફોર્મલ ટોક એટલે શું? બે પ્રકારના ટોક અથવા કન્વર્ઝેશન કોમ્યુનિકેશન હોય, ફોર્મલ અને ઇન્ફોર્મલ. કંપનીની અંદર કોઈ પણ મેનેજર એના એમ્પ્લોયી વચ્ચે જે ડિસ્કશન કરે એને કહેવાય ફોર્મલ. એ જ કંપનીના સમય પછી જો મેનેજર અને એના જે એમ્પ્લોયી સાથે બેસીને ચા પીને જે કાંઈ ડિસ્કશન કરે કંપનીને રિલેટેડ એને કહેવાય ઇન્ફોર્મલ. ઇન્ફોર્મલ એટલે નોર્મલી ફ્રેન્ડલી જે ટોકેટિવ કોમ્યુનિકેશન હોય એને ઇન્ફોર્મલ કહેવાય. સ્પીડ શુડ બી વિવિડ અને કન્ટ્રિક્ટ હોવી જોઈએ. સ્પીચ બ્રીફમાં હોવી જોઈએ. સ્પીચ શુડ બી ઇન્ટરેસ્ટિંગ અને ઓડિયન્સ ઓરિએન્ટેડ. એ 1 by 1 નીચે આપેલું છે. ક્લેરિટી. જો સારા પબ્લિક સ્પીકરની મેન ક્લેરિટી જે મારે કન્વે કરાવવું હોય એ પ્રોપર ક્લિયર અને ઇન્ફોર્મેટિવ વેની અંદર હોવું જોઈએ. યોર સ્પીચ શુડ બી સક્સેસફુલ ઇન કન્વેઇંગ ટુ ધ ઓડિયન્સ ધ આઈડિયા, ઇમોશન, ફેક્ટ ઓર આર્ગ્યુમેન્ટ યુ વોન્ટ ટુ એક્સપ્રેસ. તમારે જે ઇન્ફોર્મેશન દેવા માગતા હોય એ પ્રોપરલી સમજી શકે એવી રીતે ક્લિયર મેસેજ પાસ કરવો જોઈએ. હું તમને સમજાવું તો હું તમને સબ્જેક્ટનું નામ ન કહું, કેટલા માર્ક્સમાં પૂછાય એ માર્ક એની ડિટેલ ન આપું, ડાયરેક્ટ કહી દો આ ક્વેશ્ચન પૂછાય તો ક્લેરિટી ન કહેવાય. તો પબ્લિક સ્પીકિંગમાં સૌથી પહેલાં ક્લેરિટી હોવી જોઈએ. હવે જો અહીંયા એક આપેલું છે ફોર્મલ અને ઇન્ફોર્મલ. ફોર્મલમાં કંપનીના મેનેજર છે એની ટીમને સમજાવે છે. ઇન્ફોર્મલમાં બધા મિત્રો જે છે સાથે મળીને સમજે છે ને ઇન્ફોર્મલ કહેવાય. ગુડ સ્પીચ ઇઝ ક્લોઝર ટુ અ પર્સનલ એન્ડ ઇન્ફોર્મલ ચેટ બિટવીન ટુ ક્લોઝ ફ્રેન્ડ. When delivering a speech, there should be an impassable report between you and your audience. એટલે પ્રોપરલી ઓડિયન્સને સમજી શકાય, ટાર્ગેટેડ ઓડિયન્સ. ફોર્મલી તમે સ્ટ્રીક વેની અંદર સમજાવતા હોય તો એ ઓડિયન્સ ન સમજી શકે. મિત્રની જેમ, ફ્રેન્ડની જેમ સમજાવો તો એ પ્રોપરલી સમજી શકે. એટલા માટે ઇન્ફોર્મલ ટોકની અંદર હોવું જોઈએ. પછી સ્પીચ શુડ બી વિવિડ એટલે ક્લિયર અને કન્ક્રીટ હોવી જોઈએ. ક્લિયર એટલે એની જેમ હું તમને ઇન્ફોર્મેશન આપતો હોય, સ્પીચ આપતો હોય, હવે મારી પાસે જ પ્રોપર ડેટા ન હોય, હું બજેટ વિશે માહિતી આપતો હોય પણ બજેટનું એનાલિસિસ મેં જ ન કરેલું, હું તમને ઇન્ફોર્મેશન આપતો હોય બજેટ વિશે, પબ્લિક સ્પીકિંગ અથવા હું લેક્ચર લઉં તો એ પ્રોપર ન કહેવાય. ક્લિયર હોવું જોઈએ ને કન્ક્રીટ. હું જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું એ પ્રોપર અને ડિસિપ્લિન વેની અંદર હોવી જોઈએ. મેક ધ સ્પીચ બ્રીફ. ધ કન્સન્ટ્રેશન ઓફ એન એવરેજ ઓડિયન્સ ડઝ નોટ લાસ્ટ મોર દેન 25 મિનિટ્સ. એટલે શોર્ટ અને સિમ્પલ વેની અંદર બધું સમજાવી શકાય એવી રીતે હું તમને સમજાવું તો તમે મારો મેસેજ કન્વે કરી શકશો અથવા તમે પ્રોપરલી સાંભળી શકશો. એક્ઝામ્પલ તરીકે આપણે વિડીયો બનાવીએ છીએ, હું જ જે છે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. રોયલ્ટી એકાઉન્ટ છે તો રોયલ્ટી એકાઉન્ટમાં યુટ્યુબમાં નંબર્સ ઓફ લેક્ચર મળે પણ એક કન્સેપ્ટ માટે 3 કલાક હોય તો એ તમે નહીં જોવો, નહીં સમજો. અને તમે એક્ઝામ ઓરિએન્ટેડ જો તમારે જોવું હોય, સમજવું હોય તો તમે શું જોશો કે શોર્ટ અને સિમ્પલ વેની અંદર આખા ચેપ્ટરનું ઓવરવ્યૂ આવી જાય તો મને મજા આવે. તો સ્પીચ પણ એવી જ રીતે હોય. વધારે જો ડિટેલથી સ્પીચ કરવામાં આવે કોઈ પણ વ્યક્તિ દ્વારા, પબ્લિક સ્પીકર દ્વારા, તો એ પ્રોપરલી કન્વે ન કરી શકાય. હેન્સ એન આઈડિયલ સ્પીચ, આદર્શ સ્પીચ કેવી હોય છે? શુડ નોટ બી એક્ઝિટ ધેટ ટાઈમ. 25 મિનિટથી વધવી ન જોઈએ. ઓડિયન્સ ઇઝ મોટિવેટેડ બાય સર્ટેન ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ડ્યુરિંગ ધ સ્પીચ. ફેક્ટ એટલે અમુક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી જોઈએ અને શોર્ટ અને બ્રીફ વેની અંદર સમજાવવી જોઈએ. સ્પીચ ઇન્ટરેસ્ટિંગ હોવી જોઈએ. કોટેશન શુડ બી ફેમિલિયર એન્ડ એક્સેપ્ટેડ બાય એક્સપર્ટ. પછી જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એને ડીકોડ્સ શુડ બી નોવેલ, બ્રીફ એન્ડ ગુડ ઇન ટેસ્ટ. હ્યુમર શુડ બી ટિપિકલ, સ્પોન્ટેનિયસ એન્ડ જેન્ટલ. અમુક વખત કાંઈ એવી અફવાઓ ફેલાતી હોય એના વિશે પણ અવેર કરવું જોઈએ કે આ અફવાઓ ખોટી છે. અમુક સ્પોન્ટેનિયસ એટલે તત્કાલ તમને જે કાંઈ ઇન્ફોર્મેશન વિશે માહિતી આવતી હોય તો એના વિશે પણ કન્વે કરાવવું જોઈએ. તો આવી રીતે સ્પીચ ઇન્ટરેસ્ટિંગ હોવી જોઈએ. ઓડિયન્સ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઓડિયન્સને રસ પડે એવી ઇન્ફોર્મેશન જો પ્રોવાઈડ કરવામાં આવે તો ઓડિયન્સ બેસી રહે પબ્લિક સ્પીક માટે. આ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. તો આમાંથી કોઈ પણ તમે 2.5-3 પેજ સુધીનું જે ક્વેશ્ચન પૂછાય કે પબ્લિક સ્પીકિંગ એટલે શું, એના કન્સેપ્ટ અને કેરેક્ટરિસ્ટિક્સ વિશે તમે લખી શકો. પછી છે મેથડ ઓફ પબ્લિક સ્પીકિંગ. ટોટલ જનરલી 4 મેથડ છે. સૌથી પહેલાં ઇમ્પ્રોમ્પ્ટ
ઇમ્પોર્ટ્યુ એટલે શું? વિધાઉટ પ્રોપર પ્લાનિંગ વગર. હવે સર સ્પોન્ટેનિયસ એટલે તત્કાલ હું કહી દઉં, હું કોઈ વ્યક્તિને ઊભો કરીને, કોઈ સ્ટુડન્ટને ઊભો કરીને કહું તમારા વિશે બ્રીફ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો, તો એ પણ પબ્લિક સ્પીકિંગનો જ ભાગ છે. પ્રોપર પ્લાનિંગ ન હોય અને જે મેસેજ આપવામાં આવે તો એમાં ઇમ્પ્રોમ્પ્ટ્યુ સ્પીચ ઇઝ ડિલિવર્ડ વિથ લિટલ ઓપોર્ચ્યુનિટી ટુ પ્રિપેર. એને તક જ ન આપું, હું તત્કાલ કહું ભાઈ ઊભા થાવ, તમને રોયલ્ટી વિશે જે સમજાય એની ઇન્ફોર્મેશન મને પ્રોવાઈડ કરો. ઇટ ઇઝ અ મેન વર્ચ્યુ ઇઝ દેટ ઇટ ઇઝ સ્પોન્ટેનિયસ એટલે તત્કાલ. ઇટ્સ મેન શોર્ટ કમિંગ ઇઝ દેટ ઇટ ઇઝ યુઝ્યુઅલી નોટ વેલ પ્લાન. એનું એક શોર્ટ કમિંગ એટલે એની એક લિમિટેશન કહી શકાય કે વેલ પ્લાન ન હોય. તમને તત્કાલ ઊભા કરવામાં આવે તો તમે પ્રોપર આન્સર ન આપી શકો. તમારી પાસે આન્સર હોય તો પણ તમે પ્રોપરલી મેસેજ કન્વે કરાવી ન શકો. વેન યુ આર અર્જ્ડ ટુ સે અ ફ્યુ વર્ડ્સ વિધાઉટ એની એડવાન્સ વોર્નિંગ, what leads is an impulsive speech. This often leads to the most authentic talks. તત્કાલ જો કહેવામાં આવે કે તમારે ફ્યુ વર્ડ્સ કયો તો તત્કાલ એમાં ભૂલ પડી શકે. પછી છે એક્સપોન્ટેનિયસ. હવે એનો મતલબ શું થાય? ઇઝ અ સમવોટ મોર ફોર્મલ દેન ઇમ્પોર્ટિવ સ્પીચ. એનો મતલબ શું? પ્રિપેરેશન થાય છે પણ થોડીક લિટલ પ્રિપેરેશન કરવામાં આવે છે. અહીંયા થોડીક પ્રિપેરેશન કરીને તમને એમ કે 5 મિનિટ પછી હું તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછીશ, અથવા મેં સમજાવ્યું છે એના માટે તમે સમય આપું છું, તમને 5 મિનિટ પછી કોઈ પણ ક્વેશ્ચન પૂછીશ, તો તમને થોડો સમય રહે. તો પછી જે સ્પીચ કરવામાં આવે એ ઓમાં સ્પોન્ટેનિયસ અને આનાથી થોડુંક અલગ. યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ પ્લાન એન્ડ ધ રિઝલ્ટિંગ સ્પીચ ઇઝ બેટર ઓર્ગેનાઇઝ દેન ધ ઇમ્પોર્ટિવ સ્પીચ. યુ વિલ નોર્મલી rely on somewhat on notes તમે જોઈને થોડુંક વાંચીને આન્સર આપો, બટ યુ વિલ નોટ રીડ ટુ ધ લિસનર. મોસ્ટ પબ્લિક સ્પીચ આર ડિલિવર્ડ એક્સટેમ્પોરેનિયસલી. એના પછી છે મેમોરાઇઝડ. મેમોરાઇઝડ એટલે શું? તમને જે યાદ હોય અને એના વિશે જે તમે ડિટેલ આપો. હવે સર યાદ શું હોય ને કેવી રીતે એને ડિટેલમાં તમને કીધું હોય કે કાલે આ ટોપિક વિશે તૈયારી કરીને આવજો, કાલે એ ટોપિક વિશે બોલવાનું છે, અને એ જ રીતે જો તમે સ્પીચ આપો તો એને કહેવાય મેમોરાઇઝડ. Memorized speech allows for a well-planned expression of idea. When presenting a speech from memory, how speakers have tendency to lose a certain amount of naturalness and sometimes sound and look quite wooden. The possibility of forgetting the speech is another negative aspect of the memorized. એટલે નેગેટિવ આસ્પેક્ટ બીજો શું છે કે મેમોરાઇઝડ હોય તો નાની મોટી ભૂલ થવાના શક્યતા રહે, પણ ભૂલી જાય કોઈ પણ ટોપિક વિશે તો એ મેમોરાઇઝ સ્પીચ. અને લાસ્ટમાં છે મનુસ્ક્રિપ્ટ એટલે એને આપણે કહીએ ડોક્યુમેન્ટ ઓર કમ્પોઝિશન રિટન બાય હેન્ડ રાધર દેન બીંગ પ્રિન્ટેડ. પોતાની રીતે જ હું ધારો કે મારે સ્પીચ આપવી હોય તો મારી રીતે જ હું મટીરિયલ બનાવું અથવા સ્પીચનું પ્રિપેરેશન કરું અને પછી જો હું ઇમ્પ્લિમેન્ટ કરું. જ્યારે પબ્લિક સ્પીચનો ટર્ન આવે તો એને કહેવાય મનુસ્ક્રિપ્ટ. આ ટોટલ 4 પ્રકાર છે. એમાં મનુસ્ક્રિપ્ટ સ્પીકિંગ ઇઝ રિયલાઇઝડ ઓન ફોર મોર ફોર્મલ ઓકેઝન. સ્પીકિંગ ફ્રોમ મેન્યુસ્ક્રિપ્ટ. ફોર્મલ ઓકેઝન, કંપનીની અંદર મોટી મિટિંગ હોય, એન્યુઅલ જનરલ મિટિંગ હોય તો એમાં પ્રોપરલી પ્લાન કરવું પડે. ચેરપર્સનને ઇન્વાઇટ કરવા, બીજી બધી ઇન્ફોર્મેશન, પછી બોર્ડ ઓફ ડિરેક્ટરને ઇન્વાઇટ કરવા, એજન્ડા વિશે ડિસ્કશન કરવું, કોઈ પણ રિઝોલ્યુશન પાસ કરવા જે CS દ્વારા થતા હોય, તો આ બધું પ્રોપર વેલ ઓર્ગેનાઇઝડ હોય અને મનુસ્ક્રિપ્ટની અંદર આવે. યુ કેન વેરી પ્રિસાઇઝ એન્ડ યુ કેન કેરફુલી કંટ્રોલ ધ એક્સટેટ message the listener receiver. Naturally, it is general talks longer to develop a manuscript speech, and often manuscript becomes a barrier between you and the listener. નાના મોટા બેરિયર પણ આવી શકે. બેરિયર એટલે અવરોધો પણ આવી શકે, પણ પ્રોપરલી ધ્યાન રાખીને સ્પીચ આપી. આવી રીતે ટોટલ મેથડ 4 છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે હાઉ ટુ ઓવરકમ ફિયર. ફિયર એટલે પબ્લિક સ્પીકનો. અહીંયા how to overcome fear of public speaking. જનરલી મોટા ભાગે
બધા પાસે નોલેજ હોય પણ કોઈને કહે કે તમે થોડા નોલેજ વિશે તમારે જે કન્સેપ્ટ આવડતો એના વિશે બોલો તો એ ન બોલી શકતા હોય. એનું મેઇન કારણ શું? તો ફિયર. ઓડિયન્સ શું વિચારશે, હું બોલીશ તો કેવું લાગશે, આવા જે પ્રોબ્લેમ હોય એને ઓવરકમ કેવી રીતે કરી શકાય. તો એનો લાસ્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર 1ની અંદર, હાઉ ટુ ઓવરકમ ફિયર. ટુ સ્પીક ઇન પબ્લિક ઇઝ એન આર્ટ. પીપલ મે ફિયર ઇન સ્પીકિંગ પબ્લિકલી. જનરલી એક બે વ્યક્તિ વચ્ચે કોઈ પણને ક્વેશ્ચન પૂછો તો ઇઝીલી બોલી શકે. 10, 15, 500 વ્યક્તિ વચ્ચે પૂછવામાં આવે તો ક્વેશ્ચનમાં ભૂલ થઈ શકે, એ નેચરલી છે. પબ્લિક સ્પીકિંગ એમાં એ ફિયર જો અહીંયા કીધેલું છે બિફોર અને આ પછી નાવ, અત્યારે એને પ્રિપેરેશન કરીને આ દૂર કેવી રીતે કરી શકાય એના માટેના જ ક્વેશ્ચન છે. કોમન ફિયર. ફિયર કેન બી ઓવરકમ બાય ધ ફોલોઈંગ સ્ટેપ. આટલા સ્ટેપ કરો તો તમે પબ્લિક સ્પીકને ફિયરને દૂર કરી શકો. Practicing is the only way that you will feel confident, fluent and control of the word you speak. પ્રેક્ટિસ કરેલી હોય પ્રોપરલી તો તમે સરળતાથી કોઈ પણ ટોપિક વિશે સહેલાઈથી બોલી શકો. યોર પ્રેક્ટિસિંગ શુડ બી આઉટ લાઉડ, સ્ટેન્ડિંગ અપ વિથ શૂઝ ઓન, વિથ સમવન ટુ લિસન ઇફ પોસિબલ. જો પ્રેક્ટિસ કરેલી હોય તો તમને પણ કોન્ફિડન્સ હોય ને સાંભળવાળાને પણ મજા આવે. એન્ડ વિથ યોર વિઝ્યુઅલ એડ્સ, ઇફ યુ કેન રેકોર્ડ યોર સેલ્ફ એન્ડ વોચ ઇટ, ધેટ ઇઝ ઇવન બેટર. કોઈ પણ જે પબ્લિક સ્પીકર હોય પોતે રેકોર્ડ કરીને પોતાની કઈ કઈ ભૂલ થાય છે એ જોવે, એને ઓવરકમ, એને રિમૂવ કરવા માટેની ઘણી બધી ટ્રાય કરે અને પછી જે છે સ્પીચ આપવામાં આવે તો એ પ્રોપરલી થઈ શકે. તો સૌથી પહેલું ફિયર દૂર કરવાનું પ્રેક્ટિસ. પછી છે નેવર લુક નર્વસ એઝ યુ ફીલ. ડરવાનું નહીં, નર્વસ નહીં થવાનું. ધ ઓડિયન્સ કેન નોટ સી ધેટ યોર હેન્ડ્સ આર ક્લેમ્બી, એટલે આમ ડરતા હોય એવા હાથ સૂન પડી જવા, ઠંડા પડી જાવ. ઓર ધ માઉથ ઇઝ ડ્રાય. તમે ઓડિયન્સ જોઈ નથી શકતા, તમને એમ થતું હોય કે મને ડર લાગે છે પણ તમને અંદરથી જ ડર હોય. ધે સિમ્પલી સી યુ એઝ યુ સી એનીબડી ઓન ધ કેમ્પસ. તમે જોવો છો એ જ તમારી સામે એ જોતા હોય. તમે હાથ નર્વસ થતા હોય, માઉથ ડ્રાય થતું હોય, યુ મે ફીલ ધ યોર એન્ઝાયટી ઇઝ ઓન હાઈ લેવલ. અને એના કારણે જ તમને ડર થાય. તો નર્વસ નહીં ફીલ કરવાનું, જે થાય એ સાચું ખોટું એક વખત બોલવાનો પ્રયત્ન કરવાનો. એઝ અ ગુડ પબ્લિક સ્પીકર, થિંક અબાઉટ યોર ઓડિયન્સ. તમારે સમજવું જોઈએ ઓડિયન્સ ગ્રુપ કેવું છે. વેન યુ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર પ્રેઝન્ટેશન, ધ મિસ્ટેક યુ મેક ઇઝ સ્ટાર્ટિંગ વિથ યુ the topic. This immediately gets inside the details and make it harder to break down the well between you and other instead of start with the audience. સૌથી પહેલાં તમારા ઓડિયન્સ ગ્રુપને કયા ટોપિક વિશે સમજવામાં અનુકૂળ આવશે એ સમજીને વિચારીને જો તમે તૈયાર કરો સ્પીક. એક્ઝામ્પલ તરીકે મારી પાસે 5 ટોપિક હોય તો 5 ટોપિકમાં ઓડિયન્સને કયો ટોપિક મજા આવશે સમજવા માટે, સાંભળવા માટે, તો એ ટોપિક વિશે ડિટેલથી સમજાવવામાં આવે તો પણ પબ્લિક સ્પીકર જે સ્પીચ જે છે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય. રીફોકસ યોર બ્રેન. યુ આર ધ મોસ્ટ નર્વસ રાઇટ બિફોર યુ સ્પીક. હવે બ્રેનને કેવા કમાન્ડ આવતા હોય. એવરીવન ઇઝ જજિંગ મી, વોટ ઇફ આઈ ફેલ. બધા મને જજ કરે છે, શું થશે જો હું ફેલ થઈશ તો. એન્ડ ઇટ ઇઝ એક્ઝેક્ટલી એટ ધીસ મુમેન્ટ ધેટ યુ કેન રીફોકસ યોર બ્રેન. રિમાઇન્ડ પછી જોવું જોઈએ, જજને જે વિચારવું હોય વિચારે, મારે બોલવાનું છે, હું બોલીશ. સામેવાળા વ્યક્તિઓનો ટાર્ગેટેડ ઓડિયન્સ ગ્રુપનું પ્રોપરલી સમજાવવું જોઈએ. રિમાઇન્ડ યોર સેલ્ફ ધેટ યુ આર હિયર ટુ હેલ્પ યોર ઓડિયન્સ. બી ફર્મ વિથ યોર બ્રેન, એટલે કોન્ફિડન્સ હોવું જોઈએ, હું બોલું છું પરફેક્ટ જ છે, એમાં ભૂલ થઈ જ નહીં શકે. ટેલ યોર સેલ્ફ બ્રેન, ધીસ પ્રેઝન્ટેશન ઇઝ નોટ અબાઉટ મી, ઇટ્સ અબાઉટ હેલ્પિંગ માય ઓડિયન્સ. આ પ્રેઝન્ટેશન મારા માટે નથી, હું અત્યારે બોલું છું તો આ મારે પબ્લિક સ્પીકિંગ જે છે એ મારા માટે નથી, તમારા માટે છે. ઓડિયન્સ ગ્રુપને કેટલું સરળતાથી સારી રીતે બની શકે, મારો મેઇન ટાર્ગેટ જ એ છે. એક્ઝામ ઓરિએન્ટેડ મટીરિયલ બનાવવું તો મારે બીજું વિચારવાની જ જરૂર નથી. મારે શું વિચારવું જોઈએ, મારા જે ટાર્ગેટેડ ઓડિયન્સ ગ્રુપ છે, સબસ્ક્રાઈબર છે, વોચર છે, લિસનર છે,
એ પ્રોપરલી ઇઝી વેની અંદર મારા ટોપિકને સમજી શકે. ઓવર ટાઈમ યુઝ્યુઅલી બિટવીન 4 and 6 પ્રેઝન્ટેશન યોર બ્રેન વિલ બિગિન ટુ ગેટ ઇટ એન્ડ યુ વિલ બીકમ લેસ નર્વસ. અને જેમ જેમ આગળ એક્ઝામ્પલ તરીકે તમે પ્રેઝન્ટેશન કરતા હોય શરૂઆતમાં, અથવા તમે કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત કરતા હોય, શરૂઆતમાં બોલતા હોય તો થોડીક નર્વસનેસ હોય. પછી જ્યારે તમે શરૂઆત કરો પછી જેમ જેમ કોન્ફિડન્સ આવતો જાય એમ તમે વધુ ડિટેલમાં બ્રીફિંગ કરી શકો કોઈ પણ ટોપિક વિશે. મેક આઈ કોન્ટેક્ટ. One of the biggest mistake that we make is speaking to the people as your group. We scan the room trying to look everyone at once, end up connecting with nobody. સૌથી પહેલાં પબ્લિક સ્પીકર મેન આ જ ભૂલ થતી હોય, આઈ કોન્ટેક્ટ કોઈ સાથે ન માણી શકે. જેને કોન્ફિડન્સ ન હોય, કોન્ફિડન્સનો અભાવ હોય, નોલેજ ન હોય, પ્રોપર રીડિંગ ન હોય, એ કોઈ પણ વ્યક્તિ સાથે પ્રોપરલી આઈ કોન્ટેક્ટ ન કરી શકે. પ્રોપરલી આઈ કોન્ટેક્ટ ક્યારે કરી શકે? પોતાની પાસે નોલેજ હોય, કોન્ફિડન્સ હોય, ત્યારે જ એ વ્યક્તિ, એ પર્સન છે, સ્પીકર છે, એ પ્રોપરલી આઈ કોન્ટેક્ટ કરી શકે. ઇન રિયાલિટી ઈચ પર્સન ઇન ધ રૂમ ઇઝ લિસનિંગ ટુ યુ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. તમે એકલા જ વ્યક્તિ બધાને સમજાવો છો તો પ્રોપરલી હરેક વ્યક્તિ સામે જોવું એ સારા પબ્લિક સ્પીકરની ડ્યુટી કહેવાય. જનરલી ફિયર આવી રીતે થતો હોય, જે સ્પીકર પાસે નોલેજ ન હોય, કોન્ફિડન્સ ન હોય, ટોપિક વિશે અવેરનેસ ન હોય તો એ શું કરતા હોય, જનરલી એકબીજા સામે જોવા માંડતા હોય. સામેવાળા શું વિચારતા હશે, ખરાબ વિચારતા હશે, કોન્ફિડન્સનો અભાવ થઈ શકે, એના કારણે પણ પબ્લિક સ્પીક જે છે એ પ્રોપરલી ન કરી શકે. ધ બેસ્ટ વે ટુ કનેક્ટ ટુ યોર ઓડિયન્સ ઇઝ બાય સ્પીકિંગ ટુ ધેમ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. અને પછી કોઈ પણને પૂછી શકાય કે તમને સમજાય છે, ડાઉટ છે, તો એના માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. તો ખાસ આ એક યુનિટ નંબર ફર્સ્ટ, હવે યુનિટ નંબર સેકન્ડ અને થર્ડ એ બંને સાથે આવી જશે. ખાસ આજે અને લાસ્ટ એન્વાયરમેન્ટલ સ્ટડીની અંદર પણ હું મટીરિયલ અને લેક્ચર પણ મૂકી દઈશ, તો મેક્સિમમ લોકોને શેર કરજો. આ સબ્જેક્ટ છે ઇંગ્લિશમાં જ કમ્પલસરી લખવાનું છે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.